તો હેલો મિત્રો, મિની ફાર્મ વ્લોગમાં આપનું સ્વાગત છે। એક નવા વિડીયો સાથે। તો મિની વ્લોગમાં મિની ફાર્મનો નજારો તમે જોઈ શકો છો। એકદમ લીલી હરિયાળી, એકદમ લીલી ચાદર જેવી હરિયાળી છે। લીલુંછમ બધું થયું છે। આપણી મગફળી છે, ગુવાર છે, પછી આ ઝીંજવો છે, બધું એકદમ લીલુંછમ છે। એક પછી એક વાઢ આવી રહ્યો છે। આંખો એકદમ ઠંડી થઈ જાય આવું લીલુંછમ જોઈને। તો મસ્ત નજારો છે। આપણે અહીંયા એક નવી લાઈન કરી દીધી છે નેપિયર ઘાસની। 7 હતી તો આપણે 8 કરી દીધી છે, એટલે મેળે તો કંઈક નજારો આ રીતનો છે આપણો લીલોછમ। થોડુંક નવું વાવેતર આપણે કર્યું છે। પાલક છે, ધાણા છે, વચમાં મેથી છે અને ટમેટીનો રોપ છે। લીલુંછમ શાકભાજી ખાવા માટે ને નો કેમિકલ, ઓર્ગેનિક। તો વરસાદ ઉપર ટોળાય છે પણ આવતો નથી, ને વરસાદને ખાસ જરૂર છે। લીલીછમ હરિયાળી, એકદમ લીલુંછમ હરિયાળી। ગાયત્રીનો આરામ ચાલી રહ્યો છે। ગાયત્રી વાગોળી રહી છે। ગાયત્રી શાંતિથી ઊભી છે। તો મિત્રો કંઈક આ રીતનું આપણું આજનું કામકાજ હતું। અને ગાય પાસે બેસીને ટાઈમ કાઢવાની મજા આવે। નવરા હોય ત્યારે શાંતિભર્યું વાતાવરણ હોય છે, અને આપણે નવરાય હોય ત્યારે ગાય પાસે બેસી શાંતિ મળે। કંઈ કામકાજ હોય તો કરી લઈએ, અને બહુ
મસ્ત પવન હોય છે એટલે મજા આવે. તો મિત્રો, આપણો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ રીતે આપણું મિની ફાર્મનું કામકાજ ચાલતું હોય તે બતાવતા રહેશું આગળ નવા વિડીયોમાં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો, આપણી ચેનલને સપોર્ટ કરજો. અને ફરીથી મળીશું. જય ગૌ માતા.